Hello everyone, welcome to the world of microprocessor and controllers application. આપણું જે આજનું યુનિટ ચાલુ છે મિત્રો એનું નામ છે માઇક્રોપ્રોસેસર એન્ડ માઇક્રો કંટ્રોલર્સ એપ્લિકેશન. તો પ્રીવિયસ લેક્ચર્સ બધા જેટલા હતા એની અંદર આપણે વાત કરી તો એની અંદર આપણે ક્લાસિફિકેશન ઓફ મેમરી વિશે વાત કરેલી. ત્યારબાદ આપણે 8255 કેવી રીતે કામગીરી કરે છે એટલે કે પ્રોગ્રામેબલ પેરિફેરલ ઇન્ટરફેસ વિશે ઇન્ટ્રોડક્શન મેળવ્યું. ત્યારબાદ તેના પિન ડાયાગ્રામ વિશે વાત કરી, તેના બ્લોક ડાયાગ્રામ વિશે વાત કરી, મેમરીના ટાઈપની વાત કરી. એ ઉપરાંત આપણે એના ડિફરન્સ પણ જોઈએ, SRAM, DRAM, RAM, ROM એ બધાના ડિફરન્સ વિશે પણ આપણે ત્યારે વાત કરી. ત્યારબાદ વાત કરીએ તો આપણે કંટ્રોલ વર્ડ રજિસ્ટર કોને કહેવાય, BSR મોડ કોને કહેવાય, ડેટા ટ્રાન્સફર સ્કીમ, આ બધી વસ્તુ વિશે આપણે વાત કરેલી. હવે આપણે એકચ્યુઅલમાં માઇક્રોપ્રોસેસર અને માઇક્રો કંટ્રોલરની એપ્લિકેશન શું છે, એને કેવી રીતે ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ એનો મેળવી શકીએ છીએ, ઇન્ડસ્ટ્રી સાથે એને ઇન્ટરફેસ કરીને એની અલગ અલગ એપ્લિકેશન જનરેટ કરી શકીએ છીએ, તેના વિશે આપણે અહીં વાત કરશું. તો આજના લેક્ચરની અંદર જે ફર્સ્ટ ટોપિક છે એ છે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રોપ્રોસેસર. એટલે કે કોઈ પણ ફર્નેસ છે ઇન્ડસ્ટ્રીની અંદર, આપણે મિત્રો જાણીએ જ છીએ કે બોઇલર, ફર્નેસ આ બધી વસ્તુની હીટને જનરેટ કરવા માટે જરૂર પડતી હોય છે. તો એના ટેમ્પરેચરને પણ કંટ્રોલમાં કરવું જરૂરી હોય છે. ફોર એક્ઝામ્પલ, આપણે આપણી જે ફર્નેસ છે એને 1200 સેલ્સિયસ ઉપર આપણે ઓપરેટ કરીએ છીએ કે 1200 સેલ્સિયસ ઉપર આપણે એને ઓપરેટ કરીએ છીએ, તો એનું ટેમ્પરેચર છે એ ઘટીને 1100 પણ ન થઈ જવું જોઈએ અથવા તો વધીને 1300 પણ ન થઈ જવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ બધા પેરામીટર છે એ કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, એમાં કોઈ ફ્લક્ચ્યુએશન અથવા તો રેગ્યુલેશન ન આવવું જોઈએ, તો આપણને ડિઝાયર્ડ આઉટપુટ મળે. આ ઉપરાંત ત્યાં કામ કરનારા વ્યક્તિઓને જાનને પણ ખતરો થઈ શકે જો આમાં કોઈ મોટા ફ્લક્ચ્યુએશન થાય તો. કમ્પોનેન્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે એને પણ ડેમેજ થઈ શકે. તો આ બધી વસ્તુ ન થાય અને કોન્સ્ટન્ટ જે તે વેલ્યુ ઉપર મોનિટરિંગ અને કંટ્રોલિંગ થાય એના માટે આપણે માઇક્રોપ્રોસેસરને અહીં વાપરીએ છીએ. તો કેવી રીતે કામગીરી કરે છે આપણે એ વસ્તુ જોઈએ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં ફિગરમાં આપણને એક ફર્નેસનું ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટેનો બ્લોક ડાયાગ્રામ આપેલો છે. આપણો મેઇન એમ શું હોવો જોઈએ કે ફર્નેસનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. આપણો મેઇન એમ હોવો જોઈએ ફર્નેસનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહેવું જોઈએ. જો કોઈ પ્રકારે વધારો થાય તો પાછો ઘટાડો થઈ જવો જોઈએ અને ઘટાડો થાય તો વધારો થઈ જવો જોઈએ. બરોબર? તો હવે જુઓ, અહીં ફર્નેસનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જાળવવા માટે તાપમાનના જે દરે ફેરફાર થાય છે તે પ્રમાણે હીટરને આપવામાં આવતો કરંટ ચલિત કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આ જે હીટર છે, હીટર એને આપવામાં આવતો કરંટ છે ને એમાં ફ્લક્ચ્યુએશન કરવામાં આવે છે. કોના અકોર્ડિંગ? આ જે ફર્નેસ છે એના ટેમ્પરેચરને અકોર્ડિંગ. તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો ટેમ્પરેચર જરૂર કરતાં વધી જતું હોય તો હીટરને આપવામાં આવતો કરંટ કેવો કરવો પડશે? ઓછો કરવો પડશે. કારણ કે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુમાંથી કરંટને જો પસાર કરવામાં આવે તો એનું બાહ્ય સપાટી ઉપર એના તાપમાનમાં વધારો થાય છે, એટલે કે ટેમ્પરેચરમાં વધારો થાય છે. હવે એ જ જગ્યાએ ભઠ્ઠીનું ટેમ્પરેચર છે એ જરૂરિયાત કરતાં ઘટી ગયું હોય તો હીટરમાંથી પસાર થતા વીજ પ્રવાહને તમારે કેવો કરવો પડે? વધારવો પડે. બરોબર? એક આ વસ્તુ મિત્રો ખાસ તમારા મગજની અંદર ઘુસાડી લેજો. આપણે કરવાનું છે શું આ ટોપિકની અંદર કે ફર્નેસ છે એના ટેમ્પરેચરને આપણે કોન્સ્ટન્ટ મેન્ટેન કરવાનું છે. તો એ ક્યારે મેન્ટેન થશે? જો ટેમ્પરેચરમાં જે પ્રમાણે ફ્લક્ચ્યુએશન થશે એ પ્રમાણે હીટર દ્વારા મળતા કરંટમાં આપણે ફેરફાર કરીએ છીએ. તો ટેમ્પરેચર વધારે તો મળતા કરંટને ઓછો રાખવો પડશે અને ટેમ્પરેચર ઓછો તો મળતા કરંટને આપણે વધારે રાખવો પડશે. તો હવે આપણે આપણો બ્લોક ડાયાગ્રામ સમજવાનું સ્ટાર્ટ કરીએ ફ્રેન્ડ્સ. આ એક પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ છે જેમાં ભઠ્ઠીનું ટેમ્પરેચર થર્મોકપલ દ્વારા કોન્સ્ટન્ટ મેઝર કરવામાં આવે છે. આ ફર્નેસ જે છે, ભઠ્ઠી છે, એના ટેમ્પરેચરને થર્મોકપલ મેઝર કરવાનું કામ કરે છે. આ જે ફ્લક્ચ્યુએશન થાય છે, આ જે ફેરફાર થાય છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં થતો હોય છે. એટલે ફેરફાર છે એક પ્રકારનું વીક સિગ્નલ હોય છે. તો વીક સિગ્નલની સ્ટ્રેન્થમાં એમ્પ્લીફાયર દ્વારા વધારો કરવામાં આવે છે. એક એક કમ્પોનેન્ટ ખાસ મિત્રો સમજતા જાજો.
દરેક કમ્પોનેન્ટનું કાંઈ કાંઈ પર્ટિક્યુલર સિગ્નિફિકન્સ રહેલું છે, એમનામાં આપણે એ કોઈ કમ્પોનેન્ટ નથી રાખેલો. તો ફર્નેસ છે, તો ફર્નેસમાં તાપમાનમાં વધારો કે ઘટાડો થાય છે એ પહેલાં તો મેઝર કરવું પડશે આપણે. એ મેઝર જ નહીં કરીએ એના વગર આપણે કેમ કહી શકશું કે ભાઈ ટેમ્પરેચરમાં ફ્લક્ચ્યુએશન થાય છે? તો એના માટે થર્મોકપલ છે ટેમ્પરેચરને સતત સેન્સ કરવાનું કાર્ય કરશે. થર્મોકપલ એટલે શું છે? એક પ્રકારનું ઇલેક્ટ્રિકલ ટ્રાન્સડ્યુસર છે, બરાબર. થર્મોકપલ પોતાની કિંમત છે ફેરફારની કિંમત એમ્પ્લીફાયરને મોકલે છે. આ સિગ્નલ પ્રમાણમાં વીક હોય છે એટલે એમ્પ્લીફાયર તેની સ્ટ્રેન્થમાં વધારો કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ એમ્પ્લીફાયર આ સિગ્નલને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરને આપે છે. એડીસી એટલે શું છે? આપણે સૌ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર 4th સેમેસ્ટરની અંદર ભણી ગયા. એડીસી એટલે બીજું કંઈ નહીં, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર છે. તો શા માટે આ સિગ્નલને એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરવાની જરૂર પડે છે? કારણ કે આપણી 8085 બેઝડ જે માઇક્રોપ્રોસેસર બેઝડ સિસ્ટમ છે એ ડિજિટલ સિસ્ટમ છે, અને આપણું જે આ સિગ્નલ છે ટેમ્પરેચરની મદદથી આપણને જે મળે છે એ એનાલોગ સિગ્નલ છે. માટે આપણે એને એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ કરવું પડે છે. હવે એકવાર અહીં સિગ્નલ એનાલોગમાંથી ડિજિટલમાં કન્વર્ટ થયા બાદ તેને ઇનપુટ પોર્ટમાં મોકલવામાં આવે છે. ઇનપુટ અને આઉટપુટ પોર્ટ અહીં એવી રીતે કામ કરે છે, આપણે જો કેટલી બધી વાર આ વસ્તુ સાંભળી ગયા, આઈઓ પોર્ટ સાંભળી છે ને આ વસ્તુ આપણે, આઈઓ પોર્ટ, બરાબર. તો આઈઓ પોર્ટ શું કરે છે? આપણે ત્યારે પણ વાત કરતા કે એક ડિવાઇસનું બીજા ડિવાઇસ સાથે ઇન્ટરફેસિંગ કરવાનું કામ કરે છે, બરાબર. તો આ એડીસીમાંથી જે સિગ્નલ મળે છે, ફર્નેસમાંથી સિગ્નલ થર્મોકપલ, એમાંથી એમ્પ્લીફાયર, એમાંથી એડીસી. હવે એ સિગ્નલને આપણે 8085 સુધી પહોંચાડવું છે. તો ડેટા બસને ઇનપુટ પોર્ટ સાથે કનેક્ટ કરવામાં આવે છે, અને ડેટા બસની મદદથી ફાઇનલી આપણું જે તે સિગ્નલ છે એને આપણે 8085 બેઝ માઇક્રોપ્રોસેસર સિસ્ટમમાં મોકલીએ છીએ. આ માઇક્રોપ્રોસેસર સિસ્ટમની સાથે શું ઇનબિલ્ટ છે? પીઆઈડી કંટ્રોલર ઇનબિલ્ટ છે. તો પીઆઈડી આ કંટ્રોલર વિશે જો તમે થોડીક તમારી મેમરીને તાજી કરો તો તમને ખબર છે કે પી એટલે પ્રપોઝનલ કંટ્રોલ એક્શન છે, આઈ એટલે કે ઇન્ટિગ્રલ, અને ડી એટલે કે ડેરિવેટિવ. કંટ્રોલ એક્શન આપણે ફર્સ્ટ યુનિટની અંદર ભણી ગયા, એટલે કે માઇક્રોપ્રોસેસર તો છે જ ત્યાં કંટ્રોલિંગ ને મોનિટરિંગ માથે, પણ સાથે સાથે પીઆઈડી કંટ્રોલર પણ છે. એટલે તો હવે આ સિગ્નલ એકવાર અહીં પહોંચ્યું, હવે શું થશે? આ સિગ્નલમાં જરૂરી એવા ફેરફાર, એની કિંમતમાં જરૂરી એવા ફેરફાર કરીને માઇક્રોપ્રોસેસર એ સિગ્નલને ફરીથી ડેટા બસની મદદથી ઇનપુટ આઉટપુટ પોર્ટમાં આપશે. આ સિગ્નલ જે અહીં ગયું હતું એને ફરીથી માઇક્રોપ્રોસેસર ઇનપુટ આઉટપુટ પોર્ટને આપશે. હવે આઉટપુટ પોર્ટને ડીએસી પાવર ઇન્ટરફેસ સાથે કનેક્ટ કરેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ડીએસી પાવર ઇન્ટરફેસ સાથે એને કનેક્ટ કરેલો છે. તો અહીં ડીએસી પાવર ઇન્ટરફેસ શું કરશે? ડીએસી એટલે શું છે? ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર છે. માઇક્રોપ્રોસેસરે પોતાની કામગીરી ડિજિટલ મીડિયમ દ્વારા કરી, પણ હવે એ સિગ્નલને એનાલોગમાં એટલે ફેરવવું પડશે કે હીટરમાં જે આપણે ઇલેક્ટ્રિક કરંટ આપવો છે એ બેઝિકલી એનાલોગ સિગ્નલ છે. જે છેલ્લે આપણે ટેમ્પરેચર સાથે ડીલ કરવું છે એ પણ આપણું એનાલોગ સિગ્નલ છે. એટલા માટે આપણે એને ડિજિટલમાંથી એનાલોગમાં કન્વર્ટ કરવાની જરૂર પડે છે. તો હવે અહીં સિગ્નલ તમારું ડિજિટલમાંથી એનાલોગમાં કન્વર્ટ થયું, એ સિગ્નલ હીટરને મળ્યું, એટલે કે એ ફેરફાર થયેલું સિગ્નલ હીટરને મળતા અહીં હીટરમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, કરંટ પસાર થાય છે. એ મુજબ ફર્નેસના ટેમ્પરેચરને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તો આ આપણે કહી શકીએ કે એક પ્રકારની ક્લોઝ લૂપ સિસ્ટમ છે આ, કે સતત થર્મોકપલ દ્વારા ટેમ્પરેચરને મેઝર કરવામાં આવે છે. એના અકોર્ડિંગ 8085 છે, જો ટેમ્પરેચર વધી જતું હશે તો એવી રીતે સિગ્નલ જનરેટ કરશે ડિજિટલ કે જેને મદદથી હીટરમાંથી પસાર થતો કરંટ કેવો થશે? ઓછો થશે, બરાબર. અને જો ટેમ્પરેચર ઘટી જતું હશે, થર્મોકપલ દ્વારા જે ટેમ્પરેચર સેન્સ થશે એ ઘટી જતું હશે અને એને 8085માં મોકલવામાં આવશે, તો ત્યાં એવી રીતે સિગ્નલ એવી કરેક્ટિવ એક્શન આપશે કે સિગ્નલમાં એવા જરૂરી ફેરફાર કરશે કે જેને હિસાબે કરંટમાં વધારો થાય. તો મિત્રો, આ થયું આપણું ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રોપ્રોસેસર. ખૂબ જ સિમ્પલ ક્વેશ્ચન છે, ખાલી ફિગર એની અંદર યાદ રાખવાની છે, અને ફિગર એ જો હું તમને હવે બહુ ઇઝી રીતે યાદ અપાવડાવું છું, ધ્યાન આપજો.
સૌથી પહેલાં તો તમારી પાસે ફર્નેસ હોવી જોઈએ, કારણ કે આપણે ટેમ્પરેચર જ ફર્નેસનું કંટ્રોલ કરવું છે ને. અને ફર્નેસના ટેમ્પરેચરના પ્રમાણમાં ફ્લક્ચ્યુએશન કોણ કરે છે? હીટરનો કરંટ કરે છે. એટલે તમારી પાસે હીટર પણ હોવું જોઈએ. હવે આ વસ્તુ આપણે કોની મદદથી કરીએ છીએ? માઇક્રો પ્રોસેસરની મદદથી કરીએ છીએ. બરોબર, આપણું ટોપિકનું જ નામ છે કે ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. તો તમારી પાસે માઇક્રો પ્રોસેસર પણ હોવું જરૂરી છે. બરોબર, જો આપણે સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખીએ છીએ, ખાલી ટોપિકના નામ ઉપરથી યાદ રાખીએ છીએ કે ફિગર કેવી રીતે બને છે. હવે ફર્નેસના ટેમ્પરેચરને કોન્સ્ટન્ટ મેઝર કરવું પડશે. એ મેઝર કરવા માટે આપણે થર્મોકપલ રાખીએ છીએ. થર્મોકપરમાં ટેમ્પરેચરના ફેરફારનો જે દર આવે છે એની કિંમત પ્રમાણમાં ઓછી હોય છે. એટલે જનરલી આવી બધી સર્કિટની અંદર ક્યાંક ને ક્યાંક એમ્પ્લીફાયરનો ઉપયોગ થતો હોય છે. એટલે આપણે એમ્પ્લીફાયર વાપરું. હવે મિત્રો આપણે વાત કરીએ તો એમ્પ્લીફાયર છે એ તો એનાલોગ સિગ્નલ આપશે આપણને. આપણે માઇક્રો પ્રોસેસર સાથે કામ કરવું છે અને અગેન માઇક્રો પ્રોસેસર સાથે કામ કરીને આપણે આપણી નોર્મલ સિસ્ટમ સાથે કામ કરવું છે. એટલે આપણને એડીસી અને ડીએસીની પણ જરૂર પડશે. હવે આ બધા કમ્પોનેન્ટને, આ બધા ડિવાઇસને 8085 સાથે કનેક્ટ કરવા માટે અથવા તો 8085ની વેલ્યુને બીજા ડિવાઇસ સાથે કનેક્ટ કરવા માટે તમારે ઇનપુટ આઉટપુટ પોર્ટની જરૂર પડશે. તો આ થયો તમારો ઇનપુટ આઉટપુટ પોર્ટ. અને ડેટાની આપલે કરવા માટે છેલ્લે ડેટા બસની જરૂર પડશે. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો, કોઈ પણ દુનિયાની સર્કિટ હશે ને એમાં એક પણ વસ્તુ નકામી એડ કરવામાં નહીં આવેલી હોય. તમને બધાનો રોલ શું છે, બધાનું સિગ્નિફિકન્સ શું છે એ તમને ખબર હોવી જોઈએ. તો આ વાત થઈ આપણી ટેમ્પરેચર કંટ્રોલ ઓફ ફર્નેસ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. હવે આપણે આગળ જતા વાત કરશું SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ. તો આપણે વાત કરીએ હવે SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ. આપણે જાણીએ છીએ કે SCR છે એને ફોરવર્ડ બાયસમાં જ્યારે એની સાથે ડીલ કરવામાં આવે ત્યારે એના અલગ અલગ ફાયરિંગ એંગલ ઉપર એને આપણે ઓન કરી શકીએ છીએ. તમારી નજર સામે હું એનો ગ્રાફ રાખું છું. 3rd સેમેસ્ટરની અંદર તમે SCR ભણી ગયા, તમને મોસ્ટ પ્રોબેબલી એ વસ્તુ યાદ હશે, પરંતુ ફરીથી આપણે જરાક રીકેપ કરી લઈએ. તો જો આ રીતે તમને યાદ હોય તો આવા અલગ અલગ કર્વ ઉપર આપણે SCRને નામ આપ્યા હતા. આવા કર્વના આપણે જેમ કે C, B, A, અને ત્યાં આપણે એવી વાત કરતા હતા કે જો ગેટ કરંટમાં ક્રમશઃ વધારો કરવામાં આવે તો ધીમે ધીમે ઓછા વોલ્ટેજ ઉપર આપણે SCRને ઓન કરી શકીએ છીએ. એટલે કે ઓન કરવું એટલે કે બેઝિકલી પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસની અંદર ઓન કરવું એટલે કે એને ફાયર કરવું એવી રીતે ઓળખવામાં આવે છે. તો જો આ બધાની વચ્ચે કંઈક પર્ટિક્યુલર આપણે ગેપ રાખીએ છીએ કે એક લેવલે એને ઓન કર્યો, પાછો બીજો ગેટ કરંટ અથવા તો વોલ્ટેજ આપ્યો ત્યારે ઓન કર્યો, એટલે કે આ વસ્તુ આપણે હવે ઓટોમેટિક જો કરી શકીએ. આ બાકી મેન્યુઅલી તમારે એના વોલ્ટેજ સેટ કરવા પડે. આ વસ્તુ SCRનો ફાયરિંગ એંગલ ઓટોમેટિકલી આપણે સેટ કરી શકીએ. આ એના માટેની સિસ્ટમ છે કે SCRનો ફાયરિંગ એંગલ એટલે કે એને ઓન થવાની જે પ્રોસેસ છે આપણે માઇક્રો પ્રોસેસરની મદદથી કરી શકીએ પલ્સ આપીને. એ પ્રકારની આ સિસ્ટમ છે. તો હવે આપણે સિસ્ટમને સમજવાનું સ્ટાર્ટ કરીએ. તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રકારના કમ્પોનેન્ટ વાપરેલા છે. એક આપણે 230 વોલ્ટનો AC સપ્લાય આપવાની જરૂર પડે છે. ત્યારબાદ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર વાપરેલું છે. એના પછી છે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર. એના પછી છે માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ. અને લાસ્ટમાં જેની સાથે આપણે કામગીરી કરવાની છે એ આપણું SCR ત્યાં મૂકેલું છે. તો મિત્રો આ વાત થઈ એના બ્લોક ડાયાગ્રામ વિશેની. હવે શું કહેવા માંગે છે આપણને કે યોગ્ય પ્રમાણમાં ટાઈમ ડિલે વાપરીને માઇક્રો પ્રોસેસર આધારિત સિસ્ટમ દ્વારા SCRના ફાયરિંગ ખૂણાને અથવા તો ફાયરિંગ એંગલને કંટ્રોલ કરી શકાય છે. તો મહત્વની વસ્તુ છે શું વાપરવાનો છે? ટાઈમ ડિલે વાપરવાનો છે. શા માટે ટાઈમ ડિલે વાપરવો પડે? એટલા માટે વાપરવો પડે કે એક આપણે આમ જોવા જઈએ તો એક હજી આ ફાયર થયું છે આવી રીતે, તરત એની બાજુમાં બીજું ફાયર નથી કરવાનું કે આ તરત આવી રીતે ફાયર થયું છે આમ, તો એના બહુ ઝાઝા સમય પછી પણ એને ફાયર નથી કરવાનું. આ બંને વસ્તુ ખોટી છે. એટલે કે એક પ્રોપર એક્યુરેટ બંને ફાયરિંગ એંગલ વચ્ચે આપણે ડિસ્ટન્સ રાખવાનું છે અને પછી SCRને આપણે ફાયર કરવાનું છે. બરોબર મિત્રો? તો હવે આપણે આપણો જે બ્લોક ડાયાગ્રામ છે સમજવાનું સ્ટાર્ટ કરીએ.
તો ફિગરમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઇનપુટમાં આપણે 230 વોલ્ટ એસી સપ્લાય આપીએ છીએ. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરની મદદથી મળતા 230 વોલ્ટેજને જરૂરિયાત મુજબ ઘટાડી શકાય છે. એટલે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર છે એ સિગ્નલને જરૂરિયાત મુજબ ઘટાડીને આગળ મોકલે છે. ત્યારબાદ આ સિગ્નલને ઝીરો ક્રોસિંગ ડિટેક્ટરમાં આપવામાં આવે છે. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર છે એ સાઇન વેવનું સ્ક્વેર વેવની અંદર રૂપાંતરણ કરે છે. ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર છે એ શું કરે છે, જે આપણને સાઇન વેવ મળે છે એનું એ સ્ક્વેર વેવમાં રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ, પરંતુ અહીં મળતા સ્ક્વેર વેવ એક સમાન સ્પેસ અને સ્પેસિંગ ધરાવતા હોતા નથી. એટલે અહીંયા જે આ સ્ક્વેર વેવ મળે છે ને એ આવી રીતે મળે છે. જુઓ, એના થોડા ઘણા શેપમાં, એની વચ્ચેની સ્પેસિંગમાં, એ બધામાં થોડો ઘણો તફાવત હોય છે. બરોબર, આવી રીતના સ્ક્વેર વેવ મળે છે. આ સ્ક્વેર વેવ કોને આપવામાં આવે છે? માઇક્રો પ્રોસેસર બેઝડ સિસ્ટમને આપવામાં આવે છે. માઇક્રો પ્રોસેસરની મદદથી તેના શેપ અને સ્પેસિંગ એક સમાન રીતે કરવામાં આવે છે. એટલે માઇક્રો પ્રોસેસરની મદદથી આવી તેને પલ્સ સ્વરૂપે ફેરવી અને તેને વચ્ચે રહેલું સ્પેસિંગ અને તેનું મેગ્નિટ્યુડ એક સમાન રીતે કરવામાં આવે છે. અહીં એસીઆરને અલગ અલગ વોલ્ટેજ પર ઓન કરવા માટે માઇક્રો પ્રોસેસર દ્વારા જનરેટ થતા પલ્સિંગનો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો મિત્રો, હું ફરીથી બોલું છું, અહીંયા સુધીનો જેટલો રોલ છે એ તો જોઈને જ આપણને ખબર પડી જાય એવી વસ્તુ છે. ખૂબ ઇઝી છે, એમાં કંઈ બીજું બુદ્ધિ લગાડવાની જરૂર નથી રહેતી. અહીંયા સુધીની વસ્તુ આપણને સમજાઈ જાય છે, પરંતુ અહીંયાથી એકચ્યુઅલ રોલ ચાલુ થઈ છે. બોલું છું, ખાસ નોટ ડાઉન કરી લેજો. અહીં એસીઆરને અલગ અલગ વોલ્ટેજ પર ઓન કરવા માટે માઇક્રો પ્રોસેસર દ્વારા જનરેટ થતા પલ્સિંગનો અથવા તો પલ્સીસનો ઉપયોગ કરવામાં આવે છે. માઇક્રો પ્રોસેસર જરૂરિયાત મુજબ બે પલ્સીસ વચ્ચે જે ગાળો રાખે છે તે મુજબ અલગ અલગ વોલ્ટેજ પર એસીઆરનો ફાયરિંગ એંગલ સેટ થાય છે. એટલે હવે શું કહેવા માંગે છે એ આપણે જોઈએ. સપોઝ કે આ થયો એનો ગ્રાફ, બરાબર. માઇક્રો પ્રોસેસરે અત્યારે આ બે પલ્સ વચ્ચે આટલો ગેપ રાખ્યો છે, તો એના ફાયરિંગ એંગલ વચ્ચે કેવી રીતે રહેશે? આ પહેલો ફાયરિંગ એંગલ થયો તો બીજો ફાયરિંગ એંગલ આટલો ગેપ રહેશે. એ જ જગ્યાએ માઇક્રો પ્રોસેસરે આટલો ગેપ રાખેલો હોત આ રીતે, તો ફાયરિંગ એંગલ કેવી રીતે મળત? એક આ રીતે મળત, બીજું આટલા ઝાઝા ગેપ હારે મળત. એ જ જગ્યાએ આપણે વાત કરીએ કે માઇક્રો પ્રોસેસરે પલ્સીસને આટલા નજીક રાખેલા હોત, વધારે નજીક રાખેલા હોત, તો ફાયરિંગ એંગલ આપણને કેવી રીતે મળત? ફાયરિંગ એંગલ આપણને આટલા નજીક મળત. તમે એકવાર તેમ છતાં પણ એવું હોય તો ECSEની 3rd સેમેસ્ટરની જે બુક છે એની અંદર એસીઆર આવે જ છે. એનો એકવાર ફોટો ખાલી જોઈ લેજો, એનો ગ્રાફ જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે શા માટે આ વસ્તુ એટલી જરૂરી છે. તો મિત્રો, આ વાત થઈ આપણી એસીઆર ફાયરિંગ એંગલ કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર. આ પણ એક માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમની એપ્લિકેશન છે. અને જે રીતે આપણે ટેમ્પરેચર કંટ્રોલ યુઝિંગ ફર્નેસનું ટેમ્પરેચર કંટ્રોલ આપણે જોયું હતું માઇક્રો પ્રોસેસરની મદદથી, એમાં પણ માત્ર બ્લોક ડાયાગ્રામ યાદ રાખવાની મદદથી આપણે આ વસ્તુ શીખ્યા હતા કે કેવી રીતે થિયરી બનાવી. આની અંદર પણ આપણે જોઈએ તો આપણે કહી શકીએ કે સૌથી પહેલાં ઇનપુટ સપ્લાય કંઈક આપવાની જરૂર પડે. ત્યારબાદ એ સપ્લાય જો જરૂરિયાત કરતાં વધારે હોય તો એને ઘટાડવા માટે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર જોઈએ. હવે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર, કે છેલ્લે આપણને ખબર છે કે આપણું માઇક્રો પ્રોસેસર છે એ સ્ક્વેર વેવ પલ્સ સાથે, ડિજિટલ પલ્સ સાથે કામગીરી કરે છે. અને જે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર આપણને આપશે, સાઇન વેવ આપશે, એનાલોગ સિગ્નલ આપશે એક પ્રકારનું, તો એને સ્ક્વેર વેવમાં કન્વર્ટ કરવા માટે તમારે ઝીરો ક્રોસિંગ ડિટેક્ટર જોશે. લાસ્ટમાં જે સિસ્ટમની મદદથી એસીઆરનું ફાયરિંગ એંગલ કંટ્રોલ કરવાનું છે એ માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમની જરૂર પડશે. અને લાસ્ટમાં આપણે મૂકેલું છે આપણું એસીઆર. તો આ થયો એનો બ્લોક ડાયાગ્રામ મિત્રો. હવે આપણે આગળ જતાં જોશું ડેટા એક્વિઝિશન સિસ્ટમ કેવી રીતે કામગીરી કરે છે. તો મિત્રો, હવે આપણે આપણા અત્યારના ટોપિકની વાત કરીએ તો એ ટોપિકનું નામ છે ડેટા એક્વિઝિશન સિસ્ટમ. તો ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે એ નામ પ્રમાણે કામગીરી કરે છે. એક્વિઝિશન એટલે કે એક્વાયર કરવું, મેળવવું. તો ડેટાને મેળવવા માટેની જે સિસ્ટમ છે
એને ડેટા એક્વિઝિશન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. તો જો આપણે અહીં એનો આપણે બ્લોક ડાયાગ્રામ જોઈ શકીએ છીએ કે આપણને એક બાજુ દર્શાવેલું છે, દૂરની બાજુ રહેલો એક પ્લાન્ટ દર્શાવેલો છે. કોઈ પણ ઉદાહરણ આપણે લીધું છે કે મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય છે, એની અંદર ઘણા બધા પ્લાન્ટ રહેલા હોય છે અને એનું ફિઝિકલ વેરિફિકેશન કરવું, એનું ફિઝિકલ મોનિટરિંગ કરવું શક્ય નથી હોતું. એટલા માટે માઇક્રો પ્રોસેસર બેઝડ આપણે ડેટા એક્વિઝિશન સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાની જરૂર પડે છે. તો જોઈ શકીએ છીએ આપણે પ્લાન્ટ રાખેલો છે અને એક બાજુ માઇક્રો કમ્પ્યુટર, માઇક્રો પ્રોસેસર બેઝડ માઇક્રો કમ્પ્યુટર રાખવામાં આવેલું છે. કેવી રીતે આ આખી સિસ્ટમ કામગીરી કરે છે એ સમજીએ એની પહેલાં સિસ્ટમની શું જરૂરિયાત છે તેના વિશે આપણે વાત કરીએ. તો અત્યારની લેટેસ્ટ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ કે પ્લાન્ટની વાત કરીએ તો એની અંદર પેરામીટર્સ જેવા કે ટેમ્પરેચર, પ્રેશર, ડિસ્પ્લેસમેન્ટ, હ્યુમિડિટી, મોઇસ્ચર વગેરે જેવા પેરામીટરને પ્લાન્ટમાં એક પર્ટિક્યુલર વેલ્યુ ઉપર સેટ કરવા જરૂરી હોય છે. ડેટા એક્વિઝિશન સિસ્ટમમાં આ પેરામીટરને માઇક્રો પ્રોસેસર આધારિત સિસ્ટમનો ઉપયોગ કરીને એ ડેટાને રીડ કરી શકાય છે, સ્ટોર કરી શકાય છે અને એની ઉપર પ્રોસેસિંગ કરી શકાય છે. આ ઉપરાંત આ પેરામીટરની ઇન્ફોર્મેશનને ફ્યુચર યુઝ માટે સ્ટોર પણ કરી શકાય છે અને મોનિટર ઉપર ડિસ્પ્લે પણ કરી શકાય છે. તેમજ જે તે પ્રોસેસ થતી હોય છે જે તે પ્લાન્ટની અંદર એની એનાલિટિકલ ઇન્ફોર્મેશન પણ મેળવી શકાય છે અને આવી ઇન્ફોર્મેશનને પ્લાન્ટના પ્રોપર ઓપરેશન માટે જે તે વખતે આવી ઇન્ફોર્મેશનને પેરામીટરને સેટ અથવા તો રીસેટ કરવા માટે પણ ઉપયોગમાં આપણે લઈ શકીએ છીએ. એટલે એવી વસ્તુ થઈ કે સપોઝ કે તમારે 6 મહિના પહેલાંનો, વર્ષ પહેલાંનો કે 5 વર્ષ પહેલાંનો પણ જે ડેટા જોતો હોય છે તે પ્લાન્ટનો, કે આ પ્લાન્ટમાં આપણે જે તે વખતે 2015ની સાલમાં કેટલું ટેમ્પરેચર રાખીને કામગીરી કરી હતી કઈ તારીખે, અથવા તો એમાં કેટલું પ્રેશર કે હ્યુમિડિટી આપણે મેન્ટેન કરી હતી, એ ડેટા પણ આપણે વાંચી શકીએ છીએ. એની મેમરીની અંદર સ્ટોર થયેલો હોય છે. એટલે કે એક ટેકનિશિયન પોતાની જગ્યા બદલીને નવો ટેકનિશિયન આવે અથવા તો કોઈ સુપરવાઇઝર કે એન્જિનિયરની બદલી થાય અને નવો એન્જિનિયર આવે, તેમ છતાં પણ ડેટાને લોગબુકની અંદર એની અંદર સ્ટોર થયેલો હોય છે, આપણે વાંચી શકીએ છીએ. એનાલિટિકલ ઇન્ફોર્મેશન પણ મેળવી શકીએ છીએ. બરોબર મિત્રો? તો હવે આપણે વાત કરીએ કેવી રીતે આ સિસ્ટમ કામગીરી કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એનાલોગ સિગ્નલ છે પ્લાન્ટની અંદર જનરેટ થતા હોય છે. એનાલોગ સિગ્નલની અંદર આપણે વાત કરીએ તો ટેમ્પરેચર આવી ગયું, મોઇસ્ચર આવી ગયું, પ્રેશર, વેલોસિટી, હ્યુમિડિટી, આવા બધા અલગ અલગ ફેક્ટરીની અંદર વપરાતા ઘણા બધા પેરામીટર હોય છે. તો આ પેરામીટરને ટ્રાન્સડ્યુસર દ્વારા આપણે શું કરીએ છીએ, ટ્રાન્સડ્યુસર દ્વારા પેરામીટર છે એને સેન્સ કરવામાં આવે છે. ટ્રાન્સડ્યુસર શું કરે છે બેઝિકલી કે આવી નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ફેરવવાનું કામ કરે છે. ટ્રાન્સડ્યુસર નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીને ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટીમાં ફેરવવાનું કામ કરે છે. આ સિગ્નલ પ્રમાણમાં વીક હોય છે, માટે એમ્પ્લીફાયર આ સિગ્નલની સ્ટ્રેન્થમાં વધારો કરવાનું કાર્ય કરે છે. ત્યારબાદ મલ્ટીપ્લેક્સર આ જેટલા સિગ્નલ હશે 3, 4, 5, 6 ગમે એટલા સિગ્નલ હશે એને મલ્ટીપ્લેક્સ કરી એક ચેનલમાં કમ્બાઈન કરી અને એક ચેનલ બનાવી અને સિગ્નલને આગળ મોકલવાનું કાર્ય કરશે મલ્ટીપ્લેક્સર. ત્યારબાદ એ સિગ્નલ આપણે એક ચેનલમાં કન્વર્ટ થયેલા સિગ્નલ આપણે SHનું નામ છે સેમ્પલ એન્ડ હોલ્ડ સર્કિટ. તો આ મલ્ટીપ્લેક્સરે એક ચેનલમાં સિગ્નલને કન્વર્ટ કરી નાખ્યા, એને આપણે મોકલીએ છીએ સેમ્પલ અને હોલ્ડ ઓલાની અંદર, ડિવાઇસની અંદર. સેમ્પલ અને હોલ્ડ ડિવાઇસ શું કાર્ય કરે છે, સિગ્નલનું એક સિગ્નલના સેમ્પલને લઈ અને એને આગળ મોકલવાનું કામ કરે છે. વારાફરતી સિગ્નલને આગળ મોકલે છે, એક સાથે નહીં. ધારો કે 5 પેરામીટર સાથે આપણે કામ કરતા હોય, જેમ કે ટેમ્પરેચર, હ્યુમિડિટી, મોઇસ્ચર, નોઇઝ અને પ્રેશર, તો 1 by 1 સિગ્નલને આગળ મોકલવાનું કામ કરે છે. એ સિગ્નલ જશે એડીસી એટલે કે એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરની અંદર જશે. હવે એડીસી શું કામગીરી કરશે, આ બધા સિગ્નલ આપણે જાણીએ છીએ કે એનાલોગ સિગ્નલ છે. એનાલોગ સિગ્નલનું ડિજિટલાઇઝેશન કરી અને માઇક્રો
કમ્પ્યુટર કે જે માઇક્રો પ્રોસેસર બેઝ સિસ્ટમ છે એને આપશે. અહીં જે તે પેરામીટરમાં જરૂરી એવા ફેરફાર કરવામાં આવે છે. જરૂરી એવા ફેરફાર એટલે કે જેમ કે ટેમ્પરેચર, વેલોસિટી, નોઇસની વાત કરીએ તો ટેમ્પરેચર વધી ગયું હોય તો એને ઘટાડશે, વેલોસિટી ઘટી ગઈ હોય તો એને વધારશે, નોઇસ અગેન છે એ વધી ગયો હોય તો એને ઘટાડશે. આવી રીતે જરૂરી એવા ફેરફાર એટલે કે કરેક્ટિવ એક્શન આપવાનું કાર્ય અહીં થશે. એટલે કે એકવાર આપણું સિગ્નલ અહીંથી ચાલુ કરી પ્લાન્ટમાંથી માઇક્રો પ્રોસેસર સુધી પહોંચી ગયું એના વિશે આપણે વાત કરી. હવે આપણે એને પાછું બેક ટુ પ્લાન્ટ સુધી પહોંચાડવું પડશે. તો હવે વાત કરીએ કે પાછા આ ડિજિટલ સિગ્નલ છે એને ડીએસીમાં આપવામાં આવે છે. જે કરેક્ટિવ એક્શન મેળવી ચૂકેલા સિગ્નલ છે એની આપણે વાત કરીએ છીએ. ડીએસી અહીં આ ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરે છે, કારણ કે અલ્ટિમેટલી આપણે પ્લાન્ટમાં આ બધા સિગ્નલ એનાલોગ સિગ્નલ તરીકે જોઈએ છે એટલા માટે. બરાબર મિત્રો, આ ઇલેક્ટ્રિકલ સિગ્નલને હવે આપણે આ ડિજિટલ સિગ્નલને ડીએસી એનાલોગ સિગ્નલ એટલે કે ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં મોકલે છે. ત્યારબાદ એક ચેનલમાંથી આવતા સિગ્નલને ડીમલ્ટીપ્લેક્સર ડીમલ્ટીપ્લેક્સ કરે છે. એટલે કે અહીંયા શું થતું હતું, એક આરે જે કમ્બાઈન હતા એને એક ચેનલમાં આપણે મૂકતા હતા અને અહીં એક ચેનલમાંથી છે એને આપણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ એટલે કે ડીમલ્ટીપ્લેક્સ કરીએ છીએ. એટલે જુઓ, અલગ અલગ સિગ્નલમાં આપણે મોકલા, આ સિગ્નલને એમ્પ્લીફાયરની મદદથી એમ્પ્લીફાય કરવામાં આવે છે. લાસ્ટમાં આ સિગ્નલ એક્ચ્યુએટરમાં આપવામાં આવે છે. એક્ચ્યુએટર અહીં ઇલેક્ટ્રિકલ સિગ્નલને નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ જેવા કે ટેમ્પરેચર, નોઇસ અને વેલોસિટી જેવા સિગ્નલમાં કન્વર્ટ કરીને પ્લાન્ટને આપે છે. તો મિત્રો, આવી રીતે આપણી ડેટા એક્વિઝિશન સિસ્ટમ કામગીરી કરે છે. આમાં દર વખતે કોઈ ટેકનિશિયનને કે ટ્રેની એન્જિનિયરને પ્લાન્ટમાં જઈ અને જે તે પેરામીટરને મેઝર કરવાની જરૂર નથી પડતી. જે માઇક્રો કમ્પ્યુટર છે ત્યાં કંટ્રોલ રૂમમાં રહેલી ડિસ્પ્લે ઉપર જ દર વખતે બધાય પેરામીટર આપણે જોઈ શકીએ છીએ. જેવો પેરામીટરમાં કંઈ ફેરફાર થાય તો ટ્રાન્સડ્યુસર એને સેન્સ કરીને અહીં આગળ સુધી મોકલે છે અને ફરીથી એમાં જરૂરી એવી કરેક્ટિવ એક્શન એટલે કે વધારા થઈને ફરીથી પ્લાન્ટને આપવામાં આવે છે આ વસ્તુ. તો મિત્રો, આજે આપણે ટોટલ 3 એપ્લિકેશન વિશે વાત આની અંદર કરી કે કેવી રીતે ડેટા એક્વિઝિશન સિસ્ટમ એસીઆર ફાયરિંગ એંગલ કામગીરી કરે છે અને કેવી રીતે આપણે લાસ્ટમાં જોયું કે આપણું ટેમ્પરેચર કંટ્રોલ યુઝિંગ માઇક્રો પ્રોસેસર કામ કરે છે. તો આજનો મિત્રો તમને જો હું ક્વેશ્ચન જે આપું છું એ ક્વેશ્ચન આ રીતનો છે. આજનો ક્વેશ્ચન છે ડેટા એક્વિઝિશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે? ઇન્ડસ્ટ્રીમાં ડેટા એક્વિઝિશન સિસ્ટમની રિક્વાયરમેન્ટ શું છે એ તમારે મને માત્ર 3 કે 4 લાઇનની અંદર બ્રીફલી લખીને કહેવાનું છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.